નવનીત બાલદિયા કેસમાં એસઆઈટી જે રીતના કાર્યવાહી કરી રહી છે, 11 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. 11મા આરોપીની પૂછપરછ અને ચેકઅપ ને બધું જ થઈ ગયું છે. એક પછી એક નેતાઓ પોતાના નિવેદન આપી રહ્યા છે, સમાજના લોકો નિવેદન આપી રહ્યા છે. આ બધાની વચ્ચે ધારાસભ્ય ગૌતમ ચૌહાણ નવનીતભાઈના મુદ્દે નિવેદન આપ્યું અને કહ્યું કે એસઆઈટી જે પ્રમાણે કામ કરી રહી છે એ કામ પર અમને ભરોસો છે. અમુક લોકો આમાં રાજનીતિ કરવા માંગે છે અને પછી અમુક લોકોમાં એ વિપક્ષના લોકોના નામ લઈ રહ્યા હતા, આમ આદમી પાર્ટીનું નામ લઈ રહ્યા હતા. ગૌતમભાઈ જ્યારે આ કહી રહ્યા હતા ત્યારે નવનીતભાઈને કેવી રીતના ન્યાય મળવો જોઈએ અને નવનીતભાઈ સાથે શું ખોટું થયું છે એ બધા વિષય પર પણ એમને વાત કરી છે. એસઆઈટી છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ ગામડાઓમાં જઈને સર્ચ ઓપરેશન કરી રહી છે. સર્ચ ઓપરેશન પછી અલગ અલગ લોકોને પકડી અને પૂછપરછ કરી રહી છે. ગઈકાલે નવનીતભાઈ જ્યારે એસઆઈટીમાં પોતાનું નિવેદન નોંધાવીને આવ્યા ત્યારે એમણે એવું કહ્યું કે મેં 15 જેટલા પુરાવા જયરાજ આહિરની સામે આપ્યા છે. હવે એની સામે એસઆઈટી શું કરે છે, જયરાજ આહિર સામે કાર્યવાહી કરે છે કે કેમ, એમની પૂછપરછ થાય છે કે કેમ, આખા કેસનું જે કોકડું જે છે એ ગુચવાયેલું છે અત્યારે. કારણ કે એક નામ જયરાજ આહિરનું અને છેલ્લા કેટલાય સમયથી જ્યારથી કેસની શરૂઆત થઈ ત્યારથી આવી રહ્યું છે. એ જયરાજ આહિરની પૂછપરછ થશે કે કેમ, આમાં સમાધાન થશે કે કેમ, એ પણ જોવાનું રહ્યું. અત્યારે ગૌતમભાઈ જે કહી રહ્યા છે તે સાંભળીએ. મુખ્ય ષડયંત્રકાર કોણ છે તે ખબર નથી પડી. આપ શું કહો છો કોળી સમાજના એક નેતા તરીકે? આપ સૌ જાણો છો તેમ કોળી સમાજના બધા જ આગેવાનો, ધારાસભ્ય, મંત્રીઓ, સાંસદો બધા જ મુખ્યમંત્રીશ્રીને મળ્યા હતા અને એના રિઝલ્ટ સ્વરૂપે આપ સૌ જાણો છો તેમ તાત્કાલિક સીટની રચના કરવામાં આવી. તાત્કાલિક જે તે વખતે પીઆઈ હતા એમને હટાવી દેવામાં આવ્યા અને બીજા આરોપીઓ જે છે એમને પણ એમની ધરપકડ કરવામાં આવી છે. એટલે તમે જોવો છો કે સરકાર એ દિશામાં કામ કરી રહી છે. નવનીતભાઈ જે આક્ષેપ કરી છે મુખ્ય ષડયંત્રકાર કોણ છે તમને ખબર છે? ના, મને તો ના ખબર હોય ને. નવનીતભાઈ કહે છે, એટલે કોણ છે? નવનીતભાઈ બોલે છે કે ભાઈ જયરાજભાઈ છે, તો એ તપાસનો વિષય છે. અત્યારે અને સીટ તપાસ કરી રહી છે, જે હશે તે સામે આવશે. જો તમારી સામે પણ પ્રતિક્રિયાઓ ઘણી બધી આક્ષેપો થયા છે કે સમાધાન માટે તમારી પણ ભૂમિકા છે તે જોવા મળી રહી છે, તો એ બારામાં તમારું જો એમાં તમે જાણ્યું છે જે લોકો વાત કરતા હતા એ બંને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે. એ બંને વાત કરે છે, બંને કોઈ પણ વાત કરતા હોય એ એમનો વિષય છે. આવું કઈ છે જ નહીં. અને ત્યારે મારું લોકેશન ઓલરેડી ગાંધીનગર રાજભવનમાં હતું. એટલે આ તો એક એનો પોતાનો ચિતારો ચમકાવવા માટે અને રાજકારણ કરવા માટેનો વિષય હતો. એટલે ના, નવનીતભાઈની વાત નથી. તમે જે વાત કરી છે હમણાં કે ભાઈ તમારા ઉપર આક્ષેપ કર્યા છે, આક્ષેપ કોણે કર્યા છે? આમ આદમી પાર્ટી તળાજા શહેરના પ્રમુખે કર્યા છે. એ એમનો વિષય છે. પણ જો કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 કેન્દ્રીય મંત્રીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી, પરંતુ તેમ છતાં હજી સુધી મુખ્ય ષડયંત્રકાર સુધી પહોંચી નથી શકી. આપ જાણો છો સીટની રચના થઈ છે, સીટ તપાસ કરે છે અને જે કહે છે એ સામે આવી જશે.